જય માતાજી દોસ્તો, જો આવી પણ રસમ હોય હવન પછી એક ગોળ કુવંડો કરવું પડે, જે સામગ્રી લઈને જ્યાં હોય અંદર રાખવી પડે અને જે લોખંડી દીવો બનાવેલો છે ને એ છે જો લે પૂર્ણની વચ્ચે રે રાખવામાં આવે છે. જોઈ લો આવી પણ રસમો હોય છે. એટલે કહેવાનો મતલબ કે જે ખોડિયારમાં હવન હતો એના પછી જો કોળું કાપ્યું તે કોળીએ તે લઈ જવું પડે, દીવાનું અગરબત્તી અબીલ એ બધું અંદર ઠલવી દો. કુંડાળા જે ચોખા હોય નાખવાના હોય છે. જોઈ લો નાખી દીધા. એ કુંડું કરેલું છે. ઉપસરપંચે કુંડું કરી તલવારથી. પછી છેલ્લા લોટો છે ને પોણીનો ઉપસરપંચ અમારા ગોઠવા અશોકજી ઠાકોર હાથ પગ ધોવાના. જોઈ લે એ મેકી દીધું અંદર. હાથ પગ ધોયા પછી બોલાય તેઓ કોળીમાં કુંડું કરી દીધું. પોણી જે અંદર લોટાની અંદર પોણી લાવ્યા હોય એનાથી કુંડું કરી દીધું. અને અમે બધા હાથ પગ ધોવા જશે. હાથ પગ ધોઈ અને પાછું હવનમાં આવી જવાનું રહેશે.